At what age did you start fashion designing? તને કઈ એજ પર એવું થયું કે હું ફેશન ડિઝાઇનિંગ કરું? ફેશન ડિઝાઇનિંગ કરવું તો એ તો બહુ નાની હતી ત્યારથી એક ડ્રીમ હતું કે કરીશ તો ફેશન ડિઝાઇનિંગ જ કરીશ. એટલે 18 યર્સની એજથી હું IFJDમાં આવી હતી અને 19 યર્સમાં મેં સેકન્ડ યરમાં હું હતી અને ફર્સ્ટ યરને હું ભણાવતી એટલે IFJDની મેમ્બર થઈ ગઈ હતી અને એટ ધ એજ ઓફ 21 મેં બુટીક ખોલી લીધું હતું. Oh, that's very nice. Meet Shivani Datta, the proud owner of the boutique house of Shivani ડિઝાઇનર designer store કરીને છે, and she's achieved very good things at a very young age. થેન્ક યુ મેમ એન્ડ થેન્ક યુ ફોર હેવિંગ મી. That's fine. I wanted you to be here. So, તારો whole journey of boutique ke fashion designing ke your career, what is your experience? What would you try to tell people of your age? મારી એજના પીપલને હું એક એ જ મેઇન વસ્તુ કહેવા માગું છું કે તમે જે પણ તમારું ડ્રીમ હોય, જે પણ તમારે કરવું હોય, બસ પરસ્યુ વિથ ધેટ અને હેવ કોન્ફિડન્સ. અગર તમને ઈચ્છા હશે એન્ડ ઇફ યુ હેવ ટેલેન્ટ તો તમે આગળ વધશો જ. So that's very nice. પણ તારે જે આ તે આખી તારી આટલી યંગ એજે તારી જર્ની ચાલુ કરી એઝ અ ફેશન ડિઝાઇનર, સો તને હર્ડલ્સ ને બધું તો આવ્યું જ હશે, સ્ટ્રગલ હશે, તો ડુ યુ Yes. વોન્ટ ટુ શેર સમથિંગ અબાઉટ યોર સ્ટ્રગલ્સ? યસ, મારું મેઇન હર્ડલ કે સ્ટ્રગલ જે હતું એ હતું કે એટ ધી એજ ઓફ 21 મેં બુટીક ખોલ્યું હતું તો કસ્ટમર બેઝ આપણે કહી તો ઝીરો કસ્ટમર બેઝ હતું. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ આપણે જોઈ તો કોઈ પણ એવું નહોતું જે આ ફિલ્ડમાંથી હતું. એટલે કઈ રીતે બિઝનેસ સ્ટાર્ટ કરવો, શું એમાં સિસ્ટમ સેટ કરવી, કસ્ટમર્સ નવા આપણે બિલ્ડઅપ કરવાના છે, તો બધું સ્ક્રેચથી કર્યું હતું. અને મેઇન વસ્તુ એમાં મને એ હેલ્પફુલ થઈ કે IFJDમાં હું હતી તો એમાં મને બહુ પ્રેક્ટિકલ નોલેજ શીખવા મળ્યું હતું કે પ્રેક્ટિકલી જ્યારે કસ્ટમર આવે છે તો એમાં એને કઈ રીતના હેન્ડલ કરવા, કે આઉટફિટ ડિઝાઇનિંગથી લઈને સ્ક્રેચથી આપણે કર્યું હતું ત્યાં શીખવું હતું. તો કસ્ટમરની નીડ સમજીને હું એને મારું બેસ્ટ આપતી અને કસ્ટમરને ગમ્યું ને એ જ બધું અત્યાર સુધી મને કામ આવ્યું છે ને હું આગળ વધી છું એનાથી. સો કેન યુ ટેલ વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ બિંગ અ ફેશન ડિઝાઇનર? આપણે ફેશન ડિઝાઇનિંગમાં બહુ બધા સબ્જેક્ટ્સ છે, ઇલાસ્ટ્રેશન છે, પેટર્ન મેકિંગ, પ્રેક્ટિકલ નોલેજમાં એમ્બ્રોઇડરી. વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ અને તને શું કરવામાં મજા આવે છે? મારું સ્ટ્રેન્થ એ છે કે મારું પેટર્ન મેકિંગ સારું છે અને હું જે વર્કની ડિટેલ્સ મારા આઉટફિટમાં આપું છું એ એક સ્ટેન્ડ આઉટ કરે છે. અને મારી એક પર્સનલ ટીમ છે હવે જે મેં બિલ્ડઅપ કરી છે, જે મારું જ પોતાનું વર્ક કરતી હોય છે અને મારું પ્રાઇવેટ ગાઈડન્સ હોય છે એ લોકો ઉપર મારા કલેક્શનમાં. તો એ એક સ્ટ્રેન્થ છે મારી અને કસ્ટમરને મારું કલેક્શન ગમે છે. સો તે જ્યારે બ્યુટીક કર્યું ત્યારે યુ વર જસ્ટ 21 યર્સ ઓલ્ડ, Yes. રાઈટ? સો પછી તારા મેરેજ થઈ ગયા અને પછી તું શિફ્ટ થઈ ગઈ જુનાગઢ. સો એ તું કેવી રીતે હેન્ડલ કરે છે કે કેવી રીતે તારા ઇનલોઝે એક્સેપ્ટ કર્યું કે યુ આર વર્કિંગ? બિકોઝ આજકાલની છોકરીઓ જ્યારે એડમિશન લેવા આવે ત્યારે એ લોકોને એ બહુ સ્ટ્રેસ હોય કે અત્યારે કરું પછી મને પછી ના શું પાડશે કે મારી પ્લેસ ચેન્જ થશે તો શું? પહેલાં થોડુંક અઘરું લાગ્યું હતું કે હું રાજકોટ મારો બિઝનેસ છે, હું જુનાગઢ શિફ્ટ થઈશ તો હું કઈ રીતે હેન્ડલ કરીશ. પણ મારા મોમનો, મારા હસબન્ડનો બહુ સપોર્ટ હતો કે તું કરી લે, આપણે પછી બધું જોઈ લેશું. અને વેડિંગના 2-3 મહિનામાં જ મેં મારી આખી વર્કશોપ ત્યાં શિફ્ટ કરી લીધી હતી. હવે મારો જુનાગઢમાં સ્ટુડિયોય છે એટલે મારું મેઇન પ્રોડક્શન ને માર્કેટિંગ ને એ બધું હોય છે હું જુનાગઢથી સંભાળી લઉં છું અને સરસ એક ટીમ ત્યાં સેટ થઈ ગઈ છે. અને ઇનલોઝનું પહેલેથી એવું જ હતું કે હું બહુ નાની એજથી આ મારું કરિયર હતું અને હું એમાં વર્ક કરું છું એટલે એ લોકો પણ રેડી હતા કે શિવાની વિલ પરસ્યુ હર કરિયર ઇન ફ્યુચર ઓલ્સો. એટલે હવે થિંગ્સ આર સ્લોલી Yes, એન્ડ સ્ટેડીલી changing. ચેન્જિંગ ઇવન. અને એ લોકોને દેખાય છે મારા આંખમાં કે ના શિવાનીનું આ ડ્રીમ છે એ આ નહીં મૂકી શકે ને એ લોકોને એવું છે કે ના તમે આગળ વધો. That's nice. તે આટલા કસ્ટમર્સ, યુ સેડ યુ હેડ 0 કસ્ટમર્સ, Yes. તો અત્યારે તારી પાસે કેટલા કસ્ટમર્સ છે? અત્યારે આઈ કેન સે કે એટલીસ્ટ 1000+ કસ્ટમર્સ Oh. ઓલરેડી હાઉસ ઓફ શિવાનીના ફેમિલી કેટલા યર્સમાં 1000 કસ્ટમર્સ થયા? 5 to 6 years. અને ઓલ યોર હાર્ડ વર્ક? Yes, all So, from my work. આટલા કસ્ટમર્સ, હવે ખબર છે ફિમેલ્સને હેન્ડલ કરવું ઇઝ, It's very difficult. સો હાઉ ડુ યુ હેન્ડલ? તારો એક્સપિરિયન્સ શું છે કે વોટ ડુ યુ સે કે ફિમેલ્સને હેન્ડલ કરવું હોય એમાં તારો બેસ્ટ એક્સપિરિયન્સ? લાઈક યુ સે કે મેં ડિઝાઇનિંગ કર્યું હોય, મની તો છે, ઇટ્સ અ બાય પ્રોડક્ટ, તમે Yes. કામ કરો એટલે પૈસા આવવાના,
પણ તને ઇન્ટરનલ સેટિસ્ફેક્શન ઇન યોર ગાર્મેન્ટ તને એવું શું લાગ્યું કયા કસ્ટમરમાં? ગમે એ કસ્ટમર છે, ફિમેલ કે મેલ, સૌથી પહેલાં મારું સજેશન એવું છે કે એની નીડ શું છે, એનું શું ફંક્શન છે, એ લોકોને શું જોઈ છે, એ સમજી અને જો આપણે આપણું આઉટફિટ ડિઝાઇન કરશું ને તો દે આર ડેફિનેટલી ગોઈંગ ટુ લવ ઇટ. અને એ સેટિસ્ફાઈડ થઈને ઈ ત્યારે ફંક્શનમાં પહેરશે. અને કેટલા કસ્ટમર્સ એવા છે જે મને પછી મેસેજ ડ્રોપ કરતા હોય કે મને બહુ મજા આવી, મને બહુ ગમ્યું, એન્ડ દે આર કમિંગ બેક અગેન. So that is your satisfaction. યસ. Can you recollect the best moment between you and me? મેં તને ફેશન ડિઝાઇનિંગ આખું શીખડાવ્યું છે એન્ડ આપણે સારો એવો ટાઈમ સાથે સ્પેન્ડ કર્યો છે, તો વિચ ઇઝ ધ બેસ્ટ મોમેન્ટ યુ કેન થિંક આપણા બેઉ સાથે? મોમેન્ટ્સ તો ઘણા બધા હતા, કારણ કે એક તમે પહેલાં તમારા રોલ મોડલ હતા કે મેં તમને જોયા હતા કે કઈ રીતના તમે મહેનત કરીને આખો દિવસ તમે તમારું પેશન પરસ્યુ કરતા હતા. એટલે મારું એક એ હતું કે મારે એક ડિઝાઇનર બનવું છે, એટલે કોઈ પણ ફેશન શોઝ આવતો કે પાર્ટીઝ આવતી તો એમાં અમારું આઉટફિટ અમારે ક્રિએટ કરવાનું હોય, તો તમે મને 2-3 વખત ઘરે બોલાવી છે કે હાલ શિવાની જમીને તું મારી ઘરે આવી જા, આપણે તારું આઉટફિટ ભેગા મળીને કરશું. એ મારો એક સ્પેશિયલ મોમેન્ટ હતો કે ના, મને મારા મેમે સ્પેશિયલી ઘરે બોલાવીને મને હેલ્પ કરે છે. And I remember કે 2018 I suppose એમાં બ્રાઇડલમાં you had Yes. done a beautiful Yes. bone wire gown. યસ, તને કેટલા વાર લાગી હતી ગાઉન પૂરો કરતા? એટલીસ્ટ 2 months. 2 months. યસ. દરરોજ હું થોડુંક શીખતી, મેમ પાસે આવતી કે મેમ હવે આ છે, હવે આમાં આપણે શું કરશું, આ નથી થતું, એટલે તમે એમ કહેતા કે આપણે આમ કરી ટ્રાયલ્સ એન્ડ એરર્સથી એક મસ્ત આઉટફિટ બની ગયું ને એમાં મને પ્રાઇઝ મળી હતી. એટલે અને પછી ઈ ગાઉન તને તારા કરિયરમાં કઈ રીતે હેલ્પ કર્યું હતું? ઈ નોલેજ આઈ વુડ સે અબાઉટ બોનિંગ ધ ગાગરા, ઈ તને શેમાં હેલ્પ કર્યું તારા મેઇન વર્કમાં? એની જે સ્ટિચિંગ પ્રોસેસ હતી ને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું હતું કે એને લગતી કે એના જેવી બીજી કોઈ પણ ડિઝાઇન હોય કે બીજી હજી નવી ડિઝાઇન્સ ક્રિએટ કરવી હોય તો એ જે પ્રોસેસમાં આપણે જે બધું શીખવું હતું ને એ પ્રોસેસ હવે મને આગળ મારા નવા ડિઝાઇન્સમાં મને કામ આવે છે કે નવી ડિઝાઇન ક્રિએટ કરવી છે તો ના, આ પ્રોસેસ છે, આપણે આવું કરશું તો નહીં આપણે બનાવી શકીએ. That's nice. હવે આપણે જ્યારે વેન વી કનેક્ટ કે ફેશન ડિઝાઇનિંગમાં તે આખો કોર્સ ભલે લોંગ બેક તે કર્યો છે અને આપણે પ્રેક્ટિકલ ઘણું બધું શીખડાવીએ છીએ, પણ તું શું સજેસ્ટ કરીશ કે હવે ન્યૂ ઝી જનરેશન આવી રહ્યું છે તો એને અમારે એડ ઓન એઝ અ સબ્જેક્ટ શું શીખડાવવું જોઈએ? સબ્જેક્ટ્સ તો IFJDમાં ઘણા સારા છે, પણ હવે મારું સજેશન એવું છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગ હવેના જનરેશનને શીખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજકાલ લોકો ખાલી માઉથ પબ્લિસિટીથી નહીં પણ લોકોને જોવું હોય છે આપણું વર્ક કે અહીંયા શું થાય છે, વાં શું થાય છે, એટલે તમારું વર્ક જોશે તો લોકો લેવા આવશે. એટલે સોશિયલ મીડિયા માર્કેટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને પ્રેક્ટિકલ નોલેજ તો ઇમ્પોર્ટન્ટ છે જ. સો આટલું તે આખું કર્યું, હવે હાઉ ઇન્ડિપેન્ડન્ટ યુ આર? તું તારું પોતાનું બધું જ કરી શક ફ્રોમ ફેશન ડિઝાઇનિંગ, હવે તું તારા પગ પર કમ્પ્લીટલી છે? યસ, 100%. અને હું જ્યારે 21 યરની હતી ત્યારથી મેં મારું બુટિક સ્ટાર્ટ કર્યું હતું, એટલે ઇન્ડિપેન્ડન્સ તો મારી પહેલેથી જ હતી અને મારો નેચર એવો હતો કે હું જે કરીશ એ મારી રીતે કરીશ, એટલે કસ્ટમર્સ બિલ્ડઅપ કરવાય મેં કોઈની હેલ્પ નહોતી લીધી. મેં મારું જે નોલેજ હતું એમાંથી જ હું આગળ વધી છું ને અત્યારે હું ફૂલ્લી એમ કહી શકું કે ઇન્ડિપેન્ડન્ટ છું. તું કયા બેચમાં હતી IFJDમાં? મેં 2015માં પાસ આઉટ કર્યું હતું, એટલે 2013 to 15 હું હતી. રાઈટ, અને પછી તારી આખી Yes. બુટિકની જર્ની ચાલુ Yes. થઈ. તારે કાંઈક તારી એજની ગર્લ્સ જેને ફેશન ડિઝાઇનિંગ જેનું ડ્રીમ છે પણ એ લોકો કદાચ પૂરું ન કરી શકતા હોય કે એનામાં કોન્ફિડન્સ ન હોય કે એ લોકો બહુ વિવરી હોય કે કરું કે ન કરું, પછી મને હેલ્પ કરશે કે નહીં કરે, એને કાંઈ તું કહેવા માંગીશ? હું આજની જનરેશનની ગર્લ્સ છે એને હું એ કહેવા માગું છું કે અગર તમને શોખ છે, તમારે ફેશન ડિઝાઇનિંગ કરવું છે તો જરાય એવું ના વિચારો કે ફ્યુચરમાં એઝ અ કરિયર હું એને કઈ રીતના આગળ લઈ શકીશ. અગર તમારામાં પેશન હશે, તમારામાં નોલેજ હશે, તમે પ્રેક્ટિકલી બધું શીખશો તો તમે ડેફિનેટલી આગળ વધશો. અને ફેશન ઇન્ડસ્ટ્રી અત્યારે ઇન્ડિયામાં બહુ જ સારી રીતના આગળ વધે છે, એટલે સ્કોપ તો બહુ સારો છે. Thank you, Shivani. Thank you for you. being in touch. And I'm Thank you. so grateful that you are here and Thank તારી you. આખી journey we could share it with the audience. Pleasure is all mine. Thank you.